થઈ મોટી ચોરી. કાં તો નાની પણ તમારું કૂતરું ગયું મિસિંગ. કે બિલાડી પણ. ફોન કરો ત્યારે લેવા થોડી મદદ. અમે શોધી આપશું, ગોતી આપશું તમને ફટાફટ. ડિટેક્ટિવ દિનેશ. અને બાબુ ડિટેક્ટિવ દિનેશ. ને બાબુ ડિટેક્ટિવ દિનેશ. ને બાબુ ડિટેક્ટિવ દિનેશ. ને બાબુ. કિડનેપ થઈ ગયો તમારો દીકરો. સારો છે વિડીયો. હા ને? તો પછી હજુ આગળ પણ છે. અપહરણ, મર્ડર, લગ્નના લફડા, દરેક ટાઈપના કેસીસ આપણે લઈએ જ છીએ. તો અત્યાર સુધીના કેટલા કેસ સોર્ટ આઉટ કર્યા? એકેય નહીં. એકેની ગણતરી થાય એમ જ નહીં. બહુ બધા મોટા મોટા ગંભીર ટોપ લેવલના કેસીસ સોલ્વ વિથ વન નાઇટ સ્ટેન્ડ. હે? એટલે એક રાત જેટલા સમયમાં કેસ સોલ્વ કરી નાખે સટ્ટા. તમારે શું પ્રોબ્લેમ છે બા? મારી એક કાનની બુટ્ટી. કોઈ ચોરી ગયું. લાખો કરોડોની બુટ્ટી હતી ને એકદમ જ ઘરમાંથી ગાયબ. ચિંતા ના કરો, શોધી કાઢશું એ ચોરને. ખંખેરી ધમકાવીને બુટ્ટી પાછી અપાવીશ. બંદૂક પણ છે આપણી પાસે, પણ જો જરૂર પડી તો. પણ એટલી જરૂર જ નથી. ઘરમાં કંઈક આડાઅવરી મુકાઈ ગઈ છે. શું થયું? બા કેવું છે હમ, કે સાહેબ અમારા ઇન્ટરનેશનલ કેસ જ લે. હમ, મહિનો થયો વિદેશથી આયા, હમ. પણ તમને જોઈને મને મારા બા યાદ આવી ગયા. ઉભા રહો, કંઈક સેટિંગ કરો. હા. સાહેબ સાહેબ મારા બા જેવા છે. હા બેટા. મારા બા માટે આટલું નહીં કરો. તું એક તો યાર ઘરનું લાઈન મને ઇમોશનલ કરી દે. લાય ગાડીની ચાવી. એ તો ગાડીમાં જ હોય ને. તન લે કેટલી વાર કહેવાનું, ગાડીમાં નહીં રાખવાની ચાવી. એ! મારા ઘરમાં ફૂંકવાનું નહીં. અરે નાના બા, આ તો એમની સ્ટાઇલ છે. હે? બાકી અમે પણ તમારી જેમ નો સ્મોકિંગ વાળા જ છીએ. એક ગોળાકાર બુટ્ટી લગભગ ચપટી જેટલી ઝીણી, લસણથી ઉછળતી, કૂદતી, ભાગતી, કોઈ પણ નાનામાં નાના ખૂણામાં ઘૂસી શકે છે. આ તો એમની પ્રોસેસ છે, પ્રોસેસ. હું જે બુટ્ટી હોત તો ક્યાં જાત. બાએ કીધું કે જ્યારે રૂમમાં આવ્યા ત્યારે એમના કાને બુટ્ટી હતી, પણ ખાટલા સુધી પહોંચ્યા તો બુટ્ટી ડિસપોઇન્ટ. આ 8x8 ના રૂમમાં આ ખૂણાથી પેલા ખૂણાનો એરિયા પકડીએ તો ગોળ ગોળ ફરતી ફૂદરડી કાં તો પલંગની નીચે અથવા તો કબાટની નીચે કાં તો સોફાની નીચે મળી ગઈ. બા આલો તમારી બુટ્ટી ડ્રોવર માં હતી. બોલો જય શ્રી કૃષ્ણ. પેલો કેસ સોલ્વ બોસ. કંકોડો સોલ્વ હોને તો કઈ કેસ કહેવાય. લો બા, બીજું કઈ કામ હોય તો કેજો હો, બે જીજક. છે ને? હે? આ વાડિયામાંથી લાલ કલરની સુટકેસ ઉતારજો ને. હા લાવો ઘોડો. હે? બેટા સાચવીન હો. હા હા બા. હા બસ એ લાલ રંગની બેગ. આ લાલ બેગ. જો લાલ હા, બેગ. હા. બાબલા બાબલા ના લાયક. શું થયું દાદા? શું થયું? સાલા રાવણ, હું તારા બાપનો પણ બાપ છું. બોલ, મારી પાનની પેટી ક્યાં છે? મને શું ખબર? એમ નાલાયક ખોટું બોલે. આ લકડી જોઈ છે? સાચું કહું છું દાદા, તમારા સમ. એમ કોઈના ખોટા સમ ન ખવાય. ખોટા સમ ખાય ને તો ઈ માણસ ગુજરી જાય. બહુ થયું, હવે ઊભો રહે. બાબલા
લ્યો લોકોના સપનામાં પ્રેમિકા આવે, પૈસા આવે, પ્રતિષ્ઠા આવે. અમને તો દાદા આયા. સપનામાં દમ નહીં તો જીવનમાં ક્યાંય ઉદ્ધાર થવાનો. શું કેવું સેટ તમારું? તું તારું કરતું હોય કરી ખા ને. શું થયું બાબુ? શું થયું બાબુ? ક્યાં છું? કેમ નો આવ્યો હું અહીંયા? આપડે ઓલા બાના ત્યાં તું બેગ કાઢતો તો પછી ઘોડા ઉપરથી પડ્યો. હા ચાલ. તું આરામ કર, તાર માટે કઈ ખાવાનું લઈને આવું. ઓ સાહેબ, અમને કઈ એટલું બધું વાગ્યું નહીં. તમારે ઘેર લઈ જવા લઈ જાઓ. જો એ થયું કોઈ? એ તું લે આવી રીતે પેશન્ટ જોડે વર્તાવ કરાય? ઉભો રે, તારી કમ્પ્લેન કરું ઓ હમણાં. સાહેબ, આવા દવાખાનામાં તમને નર્સ મળ્યો ને એ જ બહુ મોટી વાત છે. અને કમ્પ્લેન કરવી હોય તો કરો, કઈ ફેર નહીં પડતો આપણને તો. કોની જોડે વાત કરે તને ખબર છે? આઈ એમ વેલકમિંગ બેસ્ટ ડિટેક્ટિવ ઇન ધ દિનેશ. બાબલા મારી પાનની પેટી ક્યાં છે? અલે સેની પાનની પેટી લ્યા. હટ! અરે એ આપણું નહીં બાબુ. ભાઈ આ શું કરે છે? અરે, અલે, જો એ, પાછળ પાણી ના ઓ ભાઈ, જાય. એ. અલે, અરે, આપણું નહીં મારશે. એ. બાબલો ક્યાં છે? અલે તું જ તો બાબુ છે. તું કોણ? મને નહીં ઓળખતો લે તું. હું બોસ છું તારો. એક સેકન્ડ. ખાવા પીવામાં ધ્યાન રાખ. અને તને કીધું ને એટલું જ બોલવાનું, નકર તને પણ આની જેમ એક પડશે. મને લાપો મારીશ તું મને અહીં બધાની સામે. લે. એ નીચે કેવી રીતે આવ્યો હું? ઓ ભાઈ હાથ ધો ને જરાક. બોસ હા હવે ઉતરી ને તારી ચરબી. હે? આઈ મોટી ઊભું થાય હેડ. મને લાપો મારો તો લે માર. લે મારી બતાય, તું મારી બતાય ને. બોસ બોસ આ શું બોલો છો? હું લાફો મારું એવી તમને? તમે તો મારા ગુરુ કહેવાઓ, મારા કરતા હરતા કહેવાઓ. હું મુશ્કેલી તો તમે સરળતા. આ જબરું, ક્યારેક પ્રેરણા ક્યારેક કમોલિકા. એટલે અહીંયા જે બધું થયું આ બધું તને યાદ જ નહીં કઈ? શું થયું અહીંયા? શું થયું? બે મારા સેક્સી ગાલ પર આવી ચોટાડી તને કઈ યાદ નહીં ઠોબારા? એ, બાબલા મમ્મી બાજુ ભૂત આવ્યું. જે ઉભો રે. અરે આ મેલ દે બધું આપણું નહીં. બાબુ ઓ દાદા ક્યાં ગયો બાબુ? બાબુ એટલે હોસ્પિટલમાં હું જે ગ્લુકોઝના બાટલા લગાવવાનું સ્ટેન્ડ આવે એ લઈને પગે લંગડાતો આખી હોસ્પિટલમાં દોડા દોડ કરતો હતો. અને પોતાનું નામ લઈને પોતાને જ શોધતો હતો બોસ. હા અને વચ્ચે વચ્ચે પાનની પેટી એવી રાડો પાડતો હતો. હા પાનની પેટી. બાબલા હા, અલે એ શું થયું? બોસ મને લાગે મારી અંદર મારા દાદા આવી ગયા. મેં સવારે સપનું પણ જોયેલું એમનું. વોટ? યોર ગ્રાન્ડફાધર કમ ઇનસાઇડ યુ? અલી આ શું બોલો બોસ? તમારા ને હજી અંગ્રેજી વિષય ઉપર ઘણું કામ કરવાની જરૂર છે. હવે સાંભળો, મારા ઘરે હું મારા દાદા ફક્ત 2 જણા. એમાંય દાદા તો એકદમ ચસ્કેલ. પણ દાદાનું નામ જ ખાલી દયાનંદ. બાકી એમની અંદરનો દયાનો દરિયો તો સાવ સુકાઈ ગયેલો. પણ એમને પાન ખાવાની સખત ટેવ. રોજ જે એમનું સ્પેશિયલ બનાવેલું પાન જોઈએ, અને પાન ના મળે ને તો એમને ઊંઘ ના આવે. પાનની પેટી. હા એક દિવસે છે ને મેં એમની પાનની પેટી સંતાડી દીધેલી. હવે દાદાના સ્વભાવ પ્રમાણે આવ્યો ગુસ્સો અને મને દોડ્યા મારવા. થયું એક્સિડન્ટ. એમનો પગ લપસ્યો અને પોડું પચકાયું નીચે. ત્યાં ઓન ધ સ્પોટ ખતમ. ટાટા બાય બાય ગયા. હા પણ એ સ્ટોરી ન આજે જે થયું એની જોડે શું લેવા દેવા?
અરે ડાયરેક્ટ લેવા દેવા. દાદાને દિવસે પાન ખાવા નતું મળ્યું ને તો એમનો જીવ હજી ભટકે છે અને મારું માથું બિચકાયું એટલે દાદાને મારા શરીર અને મગજમાં ડાયરેક્ટ એન્ટ્રી મળી ગઈ. હું શું કહું આપણે દવાઓ ચાલુ કરી દેવી કે ડાયરેક્ટ હોસ્પિટલમાં દાખલ કરી દઈએ તને? અલા યાર બોસ થોડુંક સિરિયસ રહો ને યાર. ક્યારેક ને ક્યાંક તો તારું માથું ક્યાંક ભટકાશે ને એટલે તારી અંદરથી તારો દાદા પાછો બહાર આવી જશે. બાબલા મારી પાનની પેટી. હા એ તો થશે પણ બોસ આપણે એક કામ કરીએ ને. આપણે કેવું કરીએ, આપણે મારા ગામડે જઈએ ત્યાં ઓલી પાનની પેટી શોધીએ પછી હું મારા દાદામાં કન્વર્ટ થઉં તો તમે મને પાન ખવડાવી દો. જેવું પાન ખાશું એટલે દાદાના આત્માને મળી જશે શાંત. કઈ પણ ભઈલું શું કઈ પણ? હા તો એ જ કોને આપણે ડિટેક્ટિવ નું કામ ચાલુ કર્યું ત્યારથી એક કેસ સોલ્વ કર્યો તમે. એટલે તું કેવા શું માંગે? હું વર્લ્ડ નો બેસ્ટ ડિટેક્ટિવ નહીં? ના ના શું ના ના? ના ના એટલે એવું નહીં. તમને તમારા લેવલ નો કેસ બોસ મળ્યો જ નહીં હજી. પણ આ કેસ મારો કેસ, આપણો કેસ અને તમારા સિવાય બીજું કોઈ થું. આ કેસ ફક્ત ને ફક્ત તમે જ સોલ્વ કરી શકો. તો હું શું કહું, આ કેસ સોલ્વ કરવામાં મારી મદદ કરો ને બસ. ગામમાં તારું ઘર ક્યાં છે એ યાદ છે? ના પાનની પેટી ક્યાં સંતાડેલી એ યાદ છે? પણ એ તો ક્યાંથી યાદ હોય બોસ, ઘટના જેવી ઘડી ગઈ છે. મેં કોઈ દા પાછા ફરીને જોયું જ નહીં, એવી ફાટેલી આપડી. ગુડ. યસ ઝો પાન. કેટલે પહોંચ્યું? બસ જો તૈયારી. પાછો જા પાછો. મૂત્રમંડળ ચાલે છે અહીંયા આગળ, એક પછી એક હેડિયો આવે. મને બહુ જોરથી લાગી. તો ત્યાં 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 ધ્યાન કોણ રાખશે પણ? મારું બધું પછી આવી જા. જા. એ આ ગોઠિયો કેમ હમતો નહીં યાર, ખબર નહીં પડતી. પેલા બધું હારું હતું, પેલા નાની નાની ચોરીઓ કરતા હતા પણ બધા હાર પાડતા હતા, પણ આમાં જાડો ફાટે છે. હું કરવું એ ખબર નહીં પડતી. ચાલ હું જઈ આવું. તને શું લાગે મારો આઈડિયો કોમ કરશે કે નહીં? હા તારે આઈડિયા તો કામ કરે જ ને યાર, પણ હું જઈ આવું હવે. અરે પણ હું એમ કહું છું તો ગોટિયા ને કેમ એવું લાગે કે મારો આઈડિયો બેકાર થઈ યાર? એ પેલો આપણો હોટેલ વાળો ના ચાલ્યો ને એટલે એને થોડી શંકા જતી હશે, પણ હું જઈ આવું. અરે ક્યાંથી ચાલો મને એમ કે હે ભલે હારા હારા આઈડિયા આલે લે, એમાં તો માનતા નતા. આ બેકાર આઈડિયા આલ્યો તો એમાં માની ગયા. તારે વડે શું, મેં પહેલેથી કહી રાખેલું હે. તું ટિકટોક આવ્યો ને ત્યારે મેં કીધું હેડો સ્ટાર બની જઈએ હેડો, પણ ના એને ભાઈ રીલ બી આવેલી હો. એમાં મેં કીધું હેડો બનાવવા મંડો, રાતો રાત ફેમસ થઈ જઈશું. કલ્યા એ પેડો વાયો તો ન ટીંડોરા ઉગ્યા તતી તડ એ હેડ બરાબર હેડ ટીંડોરા ખાઈએ હે. ફેનો ફેનો હોત આપણે આજુબાજુ લોકો પગે પડતા હોત, ફોટો પડાવતો હોત. પણ ના, તમારે શું કરવું હતું? રિસ્પેક્ટ વાળી જોબો જોતી હતી બધી. હે ઇજ્જત વાળા કામ કરવા હતા એટલે હોટલ ખોલી આલેલી મેં. સાચું કહું તને. હા હવે ના ચાલો તમે મારો શું ઓ વડીલ, આજ કામ ના જો. અરે બંધ ક્યાં કરી દીધું? ચાલુ રાખો તમે તમારે. થઈ ગયું થઈ ગયું. બસ અરે ટીપે ટીપે સર્વર ભરાય. અરે બાબુ હા હા આયો. એક તો આમને ઉતાવળા આંબા પકાવે, શાંતિ ઉતરવાય નહીં દેતા. હા કાટા હા ખીલ્લીન લીધે પંચર થયું તું. ચેટલા રહ્યું લે તાર ગામડું? આપણે ઓલા લોકોને પૂછી લઈએ ને બોસ. હા પૂછ્યા. ચલો ચલો તમે આવો. આળસુ હારા. પૈસા કમાવા હોય ને
તો આડા અવડા કામ કરવા પડે મારા ભાઈ, કરવા પડે. લે હેડ. પથરો કાઢતો. અરે યાર, ઓ વડીલ, ઓ મૂત્ર મિત્ર, આપણે ઢાંઢિયાપુર જવાનો રસ્તો કઈ બાજુ? આ ઢાઢિયાપુર હા. આમ આગળ જઈને જમણી બાજુ. અચ્છા અચ્છા. રસ્તામાં કઈ ખાવા પીવાનું મળશે? હા હા હોટેલ છે ને એકદમ ફ્રેશ, એકદમ ફ્રેશ, એકદમ ફ્રેશ. આગળની ગલીમાં જ છે હો. એ આપણે બે અહીંયા છીએ, પેલો ત્યાં એકલો છે, જલાઈ જઈશું. આ નહીં, હોટલ બંધ છે. એ હોટલ બંધ છે. હું ત્યાંથી જ આવ્યો છું, જોઈને આવ્યો. એક કામ કરો, હમ. ગામડામાં અંદર બધું મળી જશે તમને. તમે ગામડે જજો, હોટલ ના જતા. હા હા, હું ગાડી ચલાવી લઉં થોડી વાર. લાય ચાવી. એ તો ગાડીમાં જ હોય ને. ગાડી હું જક મારવા એ તો રાખે તાણ એવું. ઉપર આ. એ શું હતું? શું હતું? એ અવાજ કયો અવાજ? છોકરી જેવો અવાજ આવ્યો કઈક. છોકરી જેવો? અમાર ખકલો આમાં બહુ 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 કરાવવા આવાજો. આ મચ્છર કરડ્યો ને તો અવાજ નીકળી ગયો. ભર બપોરે મચ્છર. અમારે અહીંયા મચ્છરો નવા આયા છે, નવી પ્રજાતિના છે. પાર્ટ ટાઈમ બપોરે કઈડે બી છે. પેલી લારીમાં શું છે? અરે સાહેબ, આપણે મચ્છરનું પતાય પેલા. મરી ગયો મચ્છર. પેલી લારીમાં શું છે? અમારો રોજનો સામાન છે. ક્યાં લઈ જાઓ છો સામાન એક્ઝેક્ટલી? રોજની જગ્યાએ. શું કામ કરો છો તમે એકચ્યુઅલી? રોજ કરીએ છે એ. બોસ, તમારા બોસ બોલાવે હ. હું જ બોસ છું. ઓ, હું બોસ છું. અભિનંદન. સેમ યુ ટુ. ચલો ને યાર, આપણે આપણું પતાવીએ યાર. જ્યાં હોય ત્યાં ટ્રેક્ટરની જેમ ચાલુ જ પડી જાય. હેડ. એક મિનિટ. આગળ જઈને આ બાજુ ને. વાહ વાહ વાહ. મચ્છર હતો. આજે આટલા બધા પંચર ચમ પડ્યા લ્યા? અલ્યા મારો આઈડિયા હતો આ. આપણે 3 દાડાથી 100 રૂપિયા ગરાકી થઈ હતી. તો આ દૂધની જગ્યાએ લાયો ખીલ્લી નાખી રોડે. તો શું ઘરાક આવે ને આપડા પૈસા. અલ્યા ડફોડ ખીલ્યો વેણિયાય. એ તો બધા જશે હોટલે. ખીલ્લી હા, રહી જઈશું હારા. ઉભો રે, મદદ તો કરે.
જસ્ટ અ માઇનર સ્લમ્પ મિહિર, રિલેક્સ. નેટ પ્રોફિટ ખાલી 8% જ ડાઉન થયું છે. 18%. હા એ જ. એડવર્ટાઇઝિંગ કોસ્ટ પણ વધ્યું નથી. એન્ડ આઈ થિંક અ ન્યૂ પ્રોડક્ટ કેન બી અ ગેમ ચેન્જર. મેમ અર્લી રિવ્યૂ એટલા સારા નહોતા. શટ અપ શ્રુતિ. સોરી મેમ. Gata, you need to shut up and face the facts. ફેક્ટ્સ મિહિર, તારે ફેક્ટ્સ જોઈએ છે? ફેક્ટ્સ એ છે કે વર્ષોની મહેનતથી આપણે આ કંપની ઊભી કરી છે. ફેક્ટ્સ એ છે કે ધીસ કંપની ઇઝ માય બેબી. અને દરેક કંપનીનો થોડો ખરાબ ફેસ આવે, પણ એનો મતલબ એમ નથી કે એને વેચવા મૂકી દેવાની હોય. ફેક્ટ્સ. કામ ડાઉન ઘટા. મારે પણ કંપની વેચી નથી દેવી. હું તો જસ્ટ મીટિંગ માટે કહી રહ્યો છું. એન્ડ ઇટ્સ જસ્ટ અ ટોક. મને ખબર છે આ ટોક્સ પાછળના મોટિવ. યુ જસ્ટ ડોન્ટ કેર એનીમોર. તારે ખાલી પૈસા લઈને નીકળી જવું છે. ઓકે, બહુ થયું. મારે આવી રીતે વાત નથી કરવી. તું જ્યારે શાંત થા ને ત્યારે તું મને કહેજે. આપણે પછી વાત કરશું. ફાઇન. વિલ રીચ ઇન કપલ ઓફ hours. વિલ ટોક ધેન. ફાઇન, બાય. ઓકે. સચ અ કાવર્ડ. ફટ્ટુ છે સાલો. અને તું શું એની ચાપલુસી કરી રહી હતી? મેમ હું તો ખાલી રિપોર્ટ્સમાં જે રિપોર્ટ્સમાં શું આવ્યું છે એ મને ખબર છે. તારે ઓવર સ્માર્ટ થવાની જરૂર નહોતી. સોરી મેમ. શું થયું રાજુ? હા હા મેડમ, જોઉં છું. હા જો જરા. એક તો મોડું થાય છે ને પછી હા મેડમ, ટાયર પંચર થઈ ગયું છે. અરે તો બદલી કાઢ. 3 ટાયર પંચર થઈ ગયા છે. વોટ? હા અરે યાર. મેડમ, હું એક કામ કરું, આ આગળના ગામમાં જઈને મેકેનિકને લેતો આવું. હા આવું, હા, લઈને આવું. જલ્દી આવ. મેમ આપણે આજુબાજુમાં ક્યાંક પૂછી લઈએ. સારું, બીજો કોઈ ઓપ્શન પણ નથી. નેટવર્ક. ચલો. બુડથલો તું શું ક્યારનો કેલ્ક્યુલેટર મંત્ર કરે છે? હે, પૈસા તો છે નહીં તારી પાસે. અરે લોન કેટલા દિવસમાં ભરાશે ને એની ગણતરીઓ મારું છું. આ હાલતમાં હે? એમાં કેલ્ક્યુલેટરની શું જરૂર? મને પૂછ, હું જવાબ આપું. કેટલા? ક્યારેય નહીં. રોજનું થયું યાર, એમનો કકડાટ ચાલુ છે. આ બેઠા બેઠા નસ્કોરા બોલાયા કરો છો, એના કરતા હોટલની જાહેરાત કરો ને. બધું કેવું પડે. તને કઈ નહીં કહું. હા, ભણે ગણે છે ને તું? બહુ સારું કામ કરે છે. કમલા, આખી જિંદગી મેં હિન્દી ટીચરની નોકરી કરી. આ આંખે દેખાવાનું ઓછું થયું ને એટલે નોકરી છોડવી પડી. પણ તારા બા મને કહેતા કે મારા કમલાનું ધ્યાન રાખજે, એટલે આ સાફ સફાઈનું કામ કરું છું તમારા માટે, સમજ્યા? અને જો ખૂણે ખૂણેથી કચરો વાળું છું, એકદમ ચકાચક કચરો વાળી નાખ્યો છે મેં. અને સાંભળ, બીજી કોઈ ગોતી લેજો કામ કરવા, નહીતર પછી મારો પગાર ચાલુ કરો. હા બે રક્ષાબેન, તમે એની ચિંતા ના કરો, મને થોડો ટાઈમ આપી દો. તમને પગાર નહીં, પેન્શન સુદ્ધાની વ્યવસ્થા કરી આપીશ. કમલેશ, હા. કોટિયા. 2 મિનિટ. તમને ખબર નહીં મારા માથા ઉપર કેટલો લોડ છે, એટલે ટેન્શન માં. કમલેશ, ગોટિયા.
મને થોડો ટાઈમ આપી દે, 2 મિનિટ એમનું પતાઈ દઉં છું. તમને નહીં પડે વિશ્વાસ, તમે મારી ઉપર વિશ્વાસ રાખો. સાહેબ એકવાર એક આઈડિયો આવી ગયો ને, હોટલ ને ચાલતી નહીં, હાઈવે પર દોડતી કરી નાખીશ હું. અલ્યા કમલેશ કુટિયા ફોર શું છે યાર? અરે ગરાગી હેલો હેલો હલો તો મૂર્ખા લો, આમ ઘૂંઘણની જેમ જોયા શું કરો છો? જવાબ આપો. આવો ને મેડમ. એક મિનિટ. વેલકમ ટુ એકદમ ફ્રેશ. ખાવાનું ફ્રેશ તો પેટ ફ્રેશ. પેટ ફ્રેશ તો મૂડ ફ્રેશ. એકદમ ફ્રેશ. એકદમ ફ્રેશ. એકદમ ફ્રેશ ફ્રેશ ફ્રેશ. અમારી ગાડીમાં પંચર થઈ ગયું છે, તો અહીં કઈ ગેરેજ છે? હા છે ને છે ને બહુ બધા છે, પણ દૂર છે. છેક ગામડે છે, છેક ગામડે. અહીંયા કશે પણ નથી. ના, અહીંયા ક્યાંય નહીં મેડમ, છેક ગામડાની અંદર છે. ફોન કરીને બોલાવી રાખે, તમે ચિંતા ના કરતા, પણ ત્યાં સુધી તમે અંદર બેસો. કેટલી વાર લાગશે? 1 કલાક. 1 hour? ઓ ગોડ. વોટ ગોડ. હેડો તો એક કામ કરો, અમે બોલાવીને રાખીએ છીએ, તમે બંને અંદર બેસો. અમારી પાસે બધું જ છે ખાવા પીવા માટે. ચા પાણી નાસ્તો પાન બીડી સિગરેટ તમાકુ મસાલો બધું જ છે. તમારે જે લેવું હોય લઈ લેજો. અંદર બેસો પ્લીઝ. મેમ, આપણી પાસે બીજો ઓપ્શન નથી. ફાઇન, ફાઇન. પણ જલ્દી કરાવજો. હમણાં જ કરો, તમે અંદર બેસો. કમલા મોટું બિલ બનાવજે. મારી ખબર નહીં ક્યારે આવા ગ્રાહક આવે. કચરો વાળો કરો નહીં. બેલો ચાલ હું જાઉં. ગરમા ગરમ આદુ ઇલાયચી વાળી ચા લાવું કે કોફી? કઈ નહીં. મીઠું પાન બનાવ. અરે એમ નહીં, મસ્ત લીલુંછમ પાણીમાં પલાળેલું પાન, એની ઉપર કાથા ચૂનાની ચાદર, શેકેલી સોપારી વરિયાળી, અને એની પર થોડી તમારે જેવી તૂટી ફૂટી. નથી ખાવું ભાઈ. ના ખા, મારે શું, મારે તો કાલે મંદી હતી ને આજે મંદી. ભાઈ તમે પાણી લેતા આવો. હા, ઠંડુ કે ગરમ? ઠંડુ. ઠંડુ તો નથી. કઈ વાંધો નહીં, સાદું લેતા આવો. ભલે ભલે. હલો. હા. મિનરલ વોટર. મિનરલ વોટર. Shruti, meanwhile let Mihir know that they're stuck here and running late. Sure, ma'am. હા. આ બેન ને કશે જોયેલા લાગે. લે ખગા, ઘરાક માંડ માંડ આવ્યો છે, મસ્તી ના જોયો હો. ના ના યાર, ખરેખર જોયેલા લાગે યાર, ખાલી યાદ નહીં આવતું. તને ધોવાનું યાદ નહીં આવતું અને બેન યાદ આવે યાર? કામ કર ને યાર, ત્યાં આગળ ઉભો રહે, કંઈક મંગાવો તો. એકવાર યાદ છે. મિનરલ વોટર. બીજું શું લાવું? ચાલે આવું એકદમ ફ્રેશ. બે ચા લઈ આવો. હા. ક્યાં ગયું? વાહ, આજો. તું ક્યાંથી છાપા વાંચવા માંડ્યો? પ્રેક્ટિસ યાર. પણ આ શું લખ્યું એ વાત નહીં યાર. શું લખ્યું છે? મિત્રો સાથે ઉત્તરાયણ ઉજવતા યુવાનો અરે નહીં, આ ફોટા વાળું. યા તો ફરસાણ વ્યાપારમાં તેજીથી ઉપર આવી રહેલા ખેલાડીઓ સૌરાષ્ટ્ર સ્નેકના માલિક ઘટા શાહ અને મિહિર દેસાઈ. ફરસાણ એમ? બીજું શું લખ્યું છે? તો લખ્યું છે કે બંને જણાએ કરોડોની મિલકત બનાવી દીધી છે ફક્ત 4 વર્ષમાં. કરોડપતિ લોકો આપણા દ્વારે.
આઈડિયો. પાણી વધારે પડી ગયું લાગે. ગોટિયા તને ખબર હે કમલા નાખતી બીક લાગે તું હાથે કરીને એની અડી ના કર યાર. ના, ચા બનાવું છું યાર. બંધ કર ના પણ. હા થઈ ગયું બંધ. આ કમલાને મસ્ત આઈડિયો આવ્યો. શું આઈડિયો આવ્યો છે? શું હતો આઈડિયો? તને ક્યાંથી ખબર મસ્ત છે? અરે તારો આઈડિયો એટલે મસ્ત જ હોય ને યાર. સાંભળ ગોટિયા, પેલા બેન આયા ને કોટ પેન્ટમાં, કરોડપતિ છે લ્યા. નારી શક્તિ જિંદાબાદ. આટલું કમાય છે. એકમ દશક કરોડ. નારી શક્તિ જિંદાબાદ. અને રોજનો બિઝનેસ ખતરનાક છે. નારી શક્તિ જિંદાબાદ. એટલે આપણે એમનું અપહરણ કરવાનું છે. નારી શક્તિ હે? ના ભાઈ ના. ગાંડો થઈ ગયો છે કે શું? ચોરી કેમ છોડેલી? કઈ ઇજ્જતનું કામ કરવા ને? બાની તો લાજ રાખ. આ કઈ ઇજ્જતનું કામ કહેવાય? એટલે તમે લોકો જ વિચારો, આટલું બધું કમાય છે એમાંથી સીધ 5 લાખ રૂપિયા આપણે લઈ લઈએ તો વાંધો શું છે? 5 લાખ? બોલ્યા આપણા માટે વધારે છે. એમને તો ડ્રોવરમાં આમ છૂટા રમતા હશે લ્યા. એ 5 લાખ રૂપિયામાંથી તો આપણી લોન ચૂકી જશે લ્યા. આ હોટલ કાઢી નવું કામ કરશું ને કામ કરતા કરતા બી ચા પાણી ના તો વધશે. પણ કમલેશ યાર મને ખબર ન ત્યાં સુધી અપહરણ તો કાનૂની ગુનો કહેવાય નહીં. ગરીબી ગુનો છે. ગરીબી અને તને ગરીબીમાં રહેવાની મજા આવે છે લ્યા. હે? અને તારે ગરીબીમાંથી બહાર નહીં નીકળવું લ્યા? ના. હવે 5 લાખ તો આ લોકોનો રોજનો ગલ્લો છે લ્યા. એકદમ નતા કમાયા. કમલેશ કહે છે તો બરાબર જ હશે ને ભાઈ યાર. એ તો શું દર વખતેની વાતોમાં આવી જાય છે? તને ખબર છે ને કે આના લીધે આપણે આ હોટલના ધંધામાં ફસાણા છીએ. લો બોલો, મને એમ કે હાઈવે નજીક હોટલ ખોલીશું તો કમાઈશું વધારે, પણ હાઈવે ગામના છેડે નીકળ્યો તો મારો શું વાંક? બોલો તું રહેવા દે. ખગલો બહાદુર જારા, તું જેને બીકણ આખી જિંદગી બીબીન કામ કરજે. હે ને? બોલ ખગલા, તું રેડી છે? હા તને વિશ્વાસ હોય તો હું રેડી. હેડ ગોટિયા હાલે. તને 5 લાખ માંથી પાછું નહીં આલું હારા. હવે તો ના ચાલતો. આ તો શું પ્લાન છે? તો પ્લાન જાણે એમ છે કે ડબ્બામાંથી ક્લોરોફોર્મની શીશી કાઢીશું. થોડું તારા રૂમાલ ઉપર, થોડું મારા રૂમાલ ઉપર. નાખ વધારે. ઊંઘતો નહીં પાછો. પેલી બંને ગોટિયાના હાથની ભંગાર ચા પીતા હશે. તું ઘટાની પાછળ, હું પેલી બેનની પાછળ મોઢે રૂમાલ બાંધીને બેહોશ. ટેમ્પલીસ આપણે પ્લાનમાં થોડો ચેન્જ કરી, કેમ કે ઘટાબેન ને જોઈને જ મને બીક લાગે. તો ને તમે ઘટાબેન ને બેહોશ કરી દો, હું પેલી બીજી છોકરીને કરી દઈશ. વાંધો નહીં. હા તો પ્લાન હવે ચેન્જ. હા. તો હવેનો પ્લાન જાણે એમ છે કે ફરી પાછા આપણે ડબ્બામાંથી ક્લોરોફોર્મની શીશી કાઢીશું. થોડું તારા રૂમાલ ઉપર, થોડું મારા રૂમાલ ઉપર ફૂસ. એવા ટાઈમે પેલી બંને ગોટિયાના હાથની ગંદી ચા પીતા હશે ને એવા ટાઈમે જ હું ઘટાની પાછળ, તું બેનની પાછળ મોઢે રૂમાલ રાખીને અને પછી તું લારી લઈને. ટેમ્પલીસ લારી નાની હે, એક જ છોકરી આવશે અંદર. અરે યાર ઘટા આગળ છે, પેલી બીજી બેન નહીં. બરાબર? તો ઘટાને લારીને નાખીશું. તો હવાનો પ્લાન જાણે એમ છે કે ડબ્બામાંથી ક્લોરોફોર્મની શીશી કાઢીશું. 1 મિનિટ, લારી છે કાઈ ગઈ તો લારીથી જ લઈએ તો. યુ આર રાઈટ. તો હવાનો પ્લાન જાણે એમ છે ઘટાબેન ક્યાં? ખગલા, તું તારા ટાર્ગેટ તરફ જા, હું મારા ટાર્ગેટ તરફ જાઉં છું.
અને અહીં કઈ મૂકી? વેલા આરીમ જગ્યા નહીં. અરે આ ઉઠી ગઈ તો? હવે નહીં ઉઠેલા ને ઉઠશે તો મેં નહીં આવવાના પાછા. અરે મારે આ બધું ના જોઈએ ભાઈ. મારે આવું બધું ના જોઈએ. તને કોઈ હાલવાનું નથી. એટલા ખગલા. અને મન બદલાય ને તો આવી જજે અડ્ડે. જાને હવે. અલ્યા આ તો પેલા બે જણાએ કીધેલું એ જ હોટલ લાગે છે. હા અને કીધું તું કે હોટલ બંધ છે પણ આ તો જો લાઈટ પંખા બધું જ ચાલુ છે અહીંયા. આ રહ્યો ઓલો બેઠો છો. ઓ વડીલ ચા મળશે? ચા બા ના બને, જતા રહો. અલ્યા ચમ ના પાડો યાર, બને યા લોકો. એ હોટલ બંધ છે, તમે જતા રહો ને યાર. અલા ભલા માણસ ચા બનાવતા વાર કેટલી? તમે ચા પત્તી નાખો, હું ઉપરથી ખાંડ નાખું અને એમાંય પાછું આદુ છીલીને નાખ્યું હોય તો મજાનો વિષય બનશે. અરે નહીં બને, એકવાર કીધું ને તમને યાર. ગરાગો અમે ચાલીને આવો ને આ હાડાન જોર આવે. મારા ચૂલે ચડવું પડશે ભાઈ. હા. આ રસોડું ક્યાં બતાવજે. ચડો. ના. તમે બેસો અંદર, તમે બેસો. હું ચા બનાવી લે. હા. હો જાઓ. હા ને બોસ, કઈ વાંધો નહીં. હરખી બનાવજે. હા, તમે ત્યાં જઈને બેસો. આપણે બાથરૂમ કઈ બાજુ છે? અહીંથી કઈ બાજુ એમ? અહીંથી ડાબી બાજુ. જમણી થાય લે. હા એટલે એ બાજુ એમ. હા હા. હા, જાઓ. ચામાં ખાંડ થોડી. ચામાં ખાંડ થોડી ઓછી નાખી. ઓછી નહીં, વધારે નાખીએ વધારે. વધારે નાખી. તમે અહીંયા ક્યાં આવી જાજો? તમે ત્યાં જઈને બેસો ને. હા હા. અલે પસીનો આટલો બધો? અલે હું તો કોમેડી કરું લ્યા, કોમેડી. તમે રાખ બટા ફટાફટ. હા તમે જાઓ તો ચા બનાવો ને યાર હવે. તમે બેસો ને ત્યાં. હા બેસી ગયો, સમજીને બેસી ગયો હવે. હરખી આ ઉકાળી ફોન તારો છે? હે? અલે એ નહીં લે. સોરી. હું સાફ કરી નાખું. સાફ કરી દઉં. આમાં ક્યારના મિસકોલ પણ મિસકોલ આવે છે. મિહિર દેસાઈ 10 મિસ કોલ્સ. કોઈ ગ્રાહક ફોન ખોલી ગયો છે, તમે ત્યાં મૂકી દો, હું જોઈ લઈશ. હો? પણ તે તો કીધું તું હોટલ બંધ છે. હું એ નીચે સાફ કરી નાખું. હલો યાર ઘટક ક્યાં છો? આ ફોન અમને દાંડિયાપુર ગામ એક હોટલ પાસે મળી આવેલ છે. જણાવી શકો છો આ કોનો ફોન છે? વોટ? આ મારી કલીગ ઘટાનો ફોન છે. અને ઘટા ક્યાં છે? હજુ ત્યાં હોટલ પર જ છે? હોટલ ઉપર તો કશું કંકોડે કોઈ નહીં. લાગે છે એમનો ફોન અહીંયા ભૂલી ગયા છે. રિડિક્યુલસ યાર. તમે કોણ બોલો છો? આઈ એમ ડિટેક્ટિવ દિનેશ, બેસ્ટ ડિટેક્ટિવ. એટલે જોજો બોસ. બેસ્ટ ડિટેક્ટિવ ઇન ધ વર્લ્ડ કમિંગ સૂન. અમે એ નાસ્તો કરવા બેઠા હતા તે ફોન જડ્યો. અરે પણ ઘટાના ફોનમાંથી ડેટા. તમે ચિંતા ના કરશો મીરભાઈ, આ ફોન માંથી કશું લીક કે ચોરી નહીં થાય. હું સોગન ખાઉં છું. અરે વાહ. એ હા તમે એડ્રેસ મોકલજો, એડ્રેસ ઉપર આપણે મોકલાવી દઈશું તમારો ફોન. એ ઓલો ભાગ્યો. અલે હા લ્યા નહીં. પકડ એને પકડ. હા. બોસ, ગાડી તો છે આપણી જોડે. અરે હા નહીં. ખાસ ફટાફટ આગો ખાસ. આ ટોટિયા લેને વચ્ચે આગો માર ન પો. હેન્ડબેગ બેહી જઈ. મારો પગ. અલે ચાવી નહીં લે, ચાવી ક્યાં ગઈ? ચાવી તો ગાડીમાં જ હોય ને. કપા તારું ચાવીમાં હોય. બાબલા મારી પાનની પેટી. હમણાં નહીં. ચા ક્યાં મારી?
બાયણું બંધ કરી દે. આ બેન શું બોલે યાર? મોઢામાંથી ડૂચો તો કાઢ તો ખબર પડે ને. You idiot! How dare you kidnap me? તારા ઘરમાં માં બેન છે કે નહીં સુવરની ઓલાદ? ભગવાન કરે તારા ખાવામાં ગોબર પડે, તારા પાણીમાં પેશાબની વાસ આવે, તું શ્વાસ લે તો તારા મોઢામાંથી બેન કેટલી ગાળો બોલે, આખી ચોપડી લખાઈ જાય આમાં તો યાર. બેન મેડમ જરાક શાંતિ રાખશો, થોડીક વાત કરવી તમારી જોડે. પાણી લાવું? યડ ફૂળ, તું કિડનેપ કરીને લાવ્યો છે એને. નોકર નથી તું એનો કે મેડમ મેડમ પાણી લાવ કરે છે. ધમકાવાની હોય. જો તને બતાવું. ચાલે ઘટા શાહ, ફરસાણ કંપનીની માલકણ, સાંભળી લે, તારું અપહરણ થયું છે. હેલ્ફેલ નહીં બોલવાનું આમ, સમજી? હવે હેલ્ફેલ બોલી ને તો મજા નહીં આવે. 5 લાખ રૂપિયા આલે ને તો જ જવા દેશું, સમજી? કમલેશ, હું શું કહું? આ મોઢામાંથી ડૂચો કાઢીશ ને તો જે બોલી શકશે. ચલે આ ધમકી કોઈ બીજાને આપજે, મને નહીં. હું તારાથી ડરતી નથી, સમજ્યો? હા હસી લે, તમે 2 જ જણ છો ને? બે નહીં 3 ગુટિયો છે ને, હોટેલે છે પણ નથી આવ્યા છે. રક્ષાબેન નું કેવું તારે? ના, I just wanted to clarify કે કેટલા લોકોનું જીવન મારે બરબાદ કરવાનું છે. Now let me go. બસ. કમલેશ આ બહુ બોલે હા બેન. પૈસા આલવા માટે ફોન કરીએ ને ત્યાં સુધી ડૂચો મારી રાખીશું. પડી રહેવા દે. હેડ. કેટલું બધું બોલે છે યાર. મને લાગે ને એનો ફાકી ખાવી છે. અરે ફાકિંગ નથી મંડી, એ જ હોય. અંગ્રેજીમાં ગાળો બોલતી હતી તને. ગાળો તો યાદ હોય, આપણો ગોટિયો હોટેલે શું કરતો હશે? આપણો કેટલા? આપણો 2. કમલા, અરે અલ્યા 3. કમલા, ખગલા, હા વાટ લાગી ગઈ. હે? વાટ લાગી ગઈ. પાણી. દાદાને તો આપણને જરાય નહીં ચાલે. થેન્ક યુ. તમારું નામ? શ્રુતિ. અને તમારી સાથે જે હતા ઘટાબેન, એ તમારા? એ મારા બોસ છે. હું એમની અને મિહિર સરની આસિસ્ટન્ટ છું. ઘટા શાહ, સૌરાષ્ટ્ર સ્નેક્સના માલિક? હા. તમને અંદર રૂમમાં કોણે બંધ કર્યા હતા? યાદ નથી. કોઈએ મારા મોઢા પર રૂમાલ મૂક્યો અને પછી હું બેહોશ થઈ ગઈ. અને જ્યારે હોશમાં આવી ત્યારે અહીંયા બંધ હતી. સ્ટ્રેન્જ. કેમ ખાલી ઘટાબેનને જ એ લોકો લઈ ગયા? આપણે પોલીસમાં જાણ કરીએ? આઈ ડિસ્કસ વિથ મિહિર. એમના કોન્ટેક્ટ તો હશે જ ને પોલીસમાં. આઈ ટેલ હિમ કોલ 911. બટ ફ્રેન્કલી અત્યારે તમારે પોલીસની નહીં પણ એક મોટા ડિટેક્ટિવની જરૂર છે. ડિટેક્ટિવ દિનેશ, ઇન્ડિયાઝ બેસ્ટ ડિટેક્ટિવ ઇન ધ વર્લ્ડ એન્ડ એશિયા. માય પર્સનલ કોન્ટેક્ટ નંબર ઓલ્સો. એન્ડ ધેટ મેન બાબુ, માય આસિસ્ટન્ટ. Yeah, I am his બાબુ. અરે, his assistant બાબુ. ડોન્ટ ડુ વરી, સ્પેન્ક ધ વેરી હાર્ડ. He means ચિંતા ના કરો. ચિંતાને જોરથી પટકો મારો. ઘટા મેમ સેફ તો હશે ને? હા, એ તો સૈયર મોરી
રે આવડ બોસ અહીંયા આવો જલ્દી. એક મિનિટ હો, આવું. તમે થોડો આરામ કરો. યુ રેસ્ટ ઇન પીસ. શું હાલ્યા? મેં જોયું હા બધું. શું જોયું તે? પેલા મેડમને જોઈને તમારા મનમાં જે પ્રેમના પરપોટા ફૂટી રહ્યા હતા ને બધું જોયું. લવારી ના કરે. કેમ બોલાય કે ને? તમારા બેકગ્રાઉન્ડમાં ટન 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 ગરબા વાગવા લાગ્યા હતા. એવું કઈ નહીં. આ ઢોલ કોનો છે? મારો. વગાડશો? કેમ નહીં? હે અંધારિયા રાતો ઝગમગતી ચમકી રે બોસ! બોસ! ક્યાં ગાયબ થઈ ગયા હતા? ટન 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 ટન. ગરબા રમવા? મૂકના ભાઈ ગરબા બરબા. બતાય શું મળ્યું? હા માપે હો. હા આ જો હોટલના કાગળ. આ જો ગૌતમ. કાગળ લોકોના. આ તો આપણી ગાડીની ચાવી લઈને ભાગે તો એ જ છે. હા અને સવારે આપણને જે 2 જણા મળ્યા હતા ને આ કોપી ટુ કોપી એના જેવા જ લાગે છે. મને લાગેલું જ બાબુ, કઈક તો ગડબડ છે. શ્રુતિજી. હા આ લોકો જ હતા ને? હા આ લોકો જ હતા. કમલેશ, ખગેશ અને ગૌતમ. ડિટેક્ટિવ દિનેશ, પણ તું ભાગ્યો કેમ ત્યાંથી? ચા પીવડાવીને બિહાડી રાખવા તા, નીકળી જાત જાતે. મારી ફાટી પડેલી પેલી બેન જાગી જાત તો શેની જાગી જાય, શેની જાગી જાય. મને એમ કે રમવા બેઠા તો એક બાજી થઈ જાય. પ્લાન ચેન્જ કરવો પડશે, વધારે રૂપિયા માંગવા પડશે, પછી દેશ છોડીને બહાર. બેન તું ત્યાં- અરે બેન કોક વધારે માગશે ને આડવરું કરશે તો? ના કેમ આપે? તું ક્યારથી પ્લાનમાં એડ થઈ ગયો લ્યા? બીજો કોઈ ઓપ્શન મૂકો તમે લોકોએ? પેલી બેને જ મારું થોબડું જોયું છે. અમારું ચાલો આપણે નીકળી જઈએ. ઉભો થા, ઉભો થા. હા શું નીકળી જઈએ? શાંત થવા દે પેલી ને. પેલી મોઢું ખોલો ત્યાં તો ધેડ ધેડ ને ધેડ ઝટકી નાખે. ધેડ ધેડ ને ધેડ. હવે એમ છે નહીં ધેડ ધેડ ને ધેડ ઝાટકી નાખે. હું ઝાટકીને આવું ધેડ ને હેડ. ના છે ને માને. ઓ બેન તમને કીધું ને એકવાર કે પૈસા આપી દો, પૈસા આપી દેવાના. પૈસાની ઝાટકી નાખો યાર હાથે. હાકી નાખો યાર મને. બાકી નહીં નાખ્યો, ઇંગ્લિશમાં ગાળ દીધી. બાથરૂમ પાસે ફોન. ઘટાબેન બાથરૂમમાં શું કરી રહ્યા હતા? એ 3 જણામાંથી એક જણ અહીંયા કેમ હતો? એ લોકો ઘટાબેનને શેમાં લઈ ગયા હશે? પ્રોસેસ છે એમની પ્રોસેસ. લારી, પેલી લારી અને ટાયરના નિશાન પણ દેખાઈ રહ્યા છે માટીમાં. મારી સામે જ તો હતા ઘટાબેન અને મેં એમને જવા દીધા. શિટ, why my brain tube light was not turned on? તમારો ફોન નથી મળી રહ્યો. કદાચ એ લોકો લઈ ગયા હશે. તમારો નંબર ઉપર ફોન કરો. હા આપના નંબર ઉપર કોલ કરશો. સ્વિચ ઓફ આવે છે.
મીરભાઈને કોલ કરવાનો તો રહી જ ગયો. હેલો. હલો મિસ્ટર મીર, ગોડ ઓફ ડિટેક્ટિવ ઇઝ હિયર. એક ખરાબ ન્યૂઝ છે. ઘટાબેન એમનો ફોન ભૂલી નથી ગયા. એમનું અપહરણ કરવામાં આવ્યું છે. કિડનેપ. યુ ગોટ ઇટ? વોટ? કિડનેપ? લાઈક હાઉ? શ્રુતિબેન, અરે શ્રુતિ બ્રો, આઈ મીન શ્રુતિજી, એમને પણ રૂમમાં પૂરી રાખ્યા હતા. શ્રુતિ ઓકે નાઉ? લાઈક આ કોને કર્યું છે અને કેમ? હા સી ઓકે. અને કોણે કર્યું એને તો અમે શોધી રહ્યા છે. એક હોટલ છે એકદમ ફ્રેશ, એનો માલિક અમારા શકના દાયરામાં છે. અને કેમનો જવાબ તો સિમ્પલ છે મીરભાઈ, પૈસા. તમને એવો કોઈનો કોલ કે એક મિનિટ ચાલુ રાખજો. બાબુ જલ્દી આવ ને. આપણે કિડનેપ થઈ જાય પછી પેલું કરે ને ફોન. કયું? અરે પૈસા માંગે ને. હા. કિડનેપ એ શું કહેવાય એને ઇંગ્લિશ વર્ડમાં? ભીખ 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 નહીં, વખત બાર માંગે હે ને. હિન્દી કે ઇંગ્લિશ ઇંગ્લિશ ઇંગ્લિશમાં આ જવું. ઉપરથી ચાલુ થાય. આર ઉપરથી રીકનેક્ટ. નહીં નહીં નહીં, રિપ્લાય. ના 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 ના. રેખા. રેખા, અલા રેખા ચો આવી ગયા. ઇંગ્લિશ વર્ડ છે, ચાર શબ્દનો હોય. ચાહીએ જેમ કે હેન્ડસમ ફેન્ડસમ. રેન્સમ. યા ધેટ વન. ફોન પર રહેવા માટે ધન્યવાદ મિહિરભાઈ. અમારા રેકોર્ડ મુજબ આપનો ગ્રાહક નંબર સોરી રેન્સમ કોલ આઈ વોઝ ટોકિંગ અબાઉટ આવ્યો છે એવો કોઈ? લાઈક નો નથિંગ. વોઝ ધીસ અ પ્લાન્ડ કિડનેપિંગ? એ તો ખબર નથી, પણ કિડનેપર્સનો કોઈ કોલ કે કઈ આવે તો મને જરૂરથી જાણ કરજો. તમારા પોલીસમાં કોઈ કોન્ટેક્ટ ખરા? હા હા છે ને, હું હમણાં જ એમને જણાવી દઉં છું. અને આના સિવાય કંઈ પણ કામ હોય પ્લીઝ લેટ મી નો. બસ ખાલી ઘટાને સેફલી પાછી લઈ આવો. યા શ્યોર, ઇટ્સ રીડી પ્રોમિસ. હવે ગટાબેન થોડા શાંત થયો ને એવું લાગે હે ને. બોલો મેડમ, શું વિચાર છે? પૈસા આલવા હક કે પછી? પણ 5 લાખ આપ્યા પછી મને જવા દેવાની. 5 લાખ નહીં, 15 લાખ. વોટ? તમારા કારણે જે અમે હેરાન થયા ને એને મેં 5 કર્યા છે. ના હજી જો તમે નહીં માનો ને તો 15 ના 30 થશે ભાઈ. ફાઇન, 15 આપ્યા. બોલો કોને ફોન લગાડું? મિહિર દેસાઈ. ફોન તો બંધ છે લ્યા. હા લે, ફોન તો બંધ છે. એક ત્યાં મૂકીને આયા છો ને અહીંયા જે લાયા છો એ બંધ રાખવાનો છે. શું કરવાનું છે યાર? હે, એક મિનિટ. ચાર્જર હશે પોકેટમાં. હા. બીજા ખગલા જોજે બટકું ના પડી. વાયર ક્યાં? વાયરલેસ છે. વાયરલેસ છે. પણ ફોન કોનો લાવ્યા છો, મારો કે શ્રુતિનો? તમારો જ લાગે, પાછળ કાર્ટૂન વાળું કવર છે. તને શું લાગે છે હું કાર્ટૂન વાળું કવર રાખીશ? અચ્છા, હા, શ્રુતિબેન નો ફોન છે. શ્રુતિબેન નો? એમાં સર કરીને કોન્ટેક્ટ હશે, એને ફોન કરો. હેલો શ્રુતિ. હેલો મિહિર, આઈ હેવ બીન કિડનેપ્ડ. આ લોકો 15 લાખ રૂપિયા માંગે છે.
તું પ્લીઝ કંઈક કર પ્લીઝ મને છોડાવ કંઈક કર હેલો મીર હલો સાંભળ્યું તું કોણ બોલે છે? ઘટાબેન ને અમે કિડનેપ કરેલા છે. ડિટેક્ટિવે તમને વાત કરી જ હશે. 15 લાખ રૂપિયા અમારા સુધી મોકલાઈ દેજો તો જ અમે ઘટાબેનને જવા દઈશું. અને હા, ડિટેક્ટિવને કહી દેજો અને હવે પીછો ના કરે મહેરબાની કરીને, ને તો માની સોગન ઘટાબેનની એવી હાલત કરીશું કે તમને જોઈએ નહીં કમા. હલો હલો, મારો અવાજ આવે છે? હલો મીરભાઈ, ઓ પ્લીઝ, હલો હલો, મારો અવાજ આવે મીરભાઈ? હલો, મારો અવાજ આવ્યો? સાંભળ, હા? હું તને થોડી વારમાં ફોન કરું. હે અલા યાર, થોડી વારમાં કોઈ કઈ કટ કરી નાખ્યો. હા, એ આપણે વધારે પૈસા માંગે ને એટલે ગણવા બેઠા હશે. ના હોય એવું છે. એ જો હલો હલો મીરભાઈ, પેલા પ્રૂફ માટે ફોટોઝ મોકલ મને. હા હા, મોકલાવો મોકલાવો મોકલાવો. ખગલા ત્યાં ફોટો પાડતો હોય. 15 લાખની વ્યવસ્થા થઈ જાય ભગવાન કરે માતાજી. મોકલી દીધો. મોકલી દો. હા, હાલો હાલો હાલો, આવ્યો આવ્યો, મોકલ્યો. અલા શું છે? અને આ 3 બંદર કોણ છે? કોણ 3? આપણે 3. હાલે તે આપણે ફોટો મોકલ્યા. ફોન આપણા નહીં, ઘટાના મોકલ મોકલા. એ મરાઈ નાખશે પ્રભુ, આ ફોટા આપી આપીને જલાઈ નાખશે. આ તો પેલો સેવ નાખરો તો હારો ડિલીટ મારશે. હા, હે ભગવાન, હારો ફોટો પડાવડાવજે. હાય હાય, મોકલી દીધો. હાલો હાલો હાલો, મોકલ્યો 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 મોકલ્યો. હા જોયો, હું તને થોડી વારમાં ફોન કરું. એ ઉભા રહો, થોડી વારમાં. એ હાલો, હા થોડી વારમાં કરું, થોડી વારમાં કઈ કાપી નાખે છે. ના ના, બેલેન્સ ઓછું હશે. શું ના, એટલે કરોડપતિ છે, ક્યાંથી બેલેન્સ ના યાર. હલો 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 મીરભાઈ, આ વખતે ફોન ના કાપતા ઇન્સલ્ટ ફીલ થાય છે. વારે વારે ક્યાં જતા રહો છો લ્યા? આ વખતે વાત કર્યા વગર ફોન કટ કરો તમારી માની સોગન. સાંભળ, હું તને 15 નહીં 50 લાખ આપીશ. 50 લાખ? 50 લાખ? મારી એક શરત છે, ઘટાને જવા નહીં દેવાની. કિલહર. સંભળાયું તને? હેલો હેલો, હું કરું કોલ તમને થોડી વારમાં. કમલા આ શું બોલે છે? આવું કેમનું કોઈ કરી શકે? તું હાલ હાલ ફોન કરે અને કહી દે કે અમે એવા ધંધા નથી કરતા. હા, ફોન કરીને ના હા પાડજે. બસ, હા બસ. 50 લાખ? કમલા, કમલા હા, ફોન કરીને ના પાડ દે. કર. હલો મીરભાઈ. હા બોલ. અપહરણ સુધી બરાબર છે, અમે ખૂનબૂન નહીં કરતા. સાચું કહું ને તો તમારી પાસે કોઈ ઓપ્શન જ નથી, કેમ કે મેં તમારો નંબર ઓલરેડી ટ્રેક કરાવી લીધો છે. તમારા લોકેશન્સ પણ મને ખબર પડી ગયા છે, અને પેલો ડિટેક્ટિવ તો ઓલરેડી તમને શોધી જ રહ્યો છે. તમારા નામ પણ મને ખબર પડી ગયા છે. અને હવે જો હું આ લોકેશન ડિટેક્ટિવ દિનેશને મોકલી દઉં અને અહીંયા જો હું પોલીસને ઇન્વોલ્વ કરું ને તો તમે સીધા અંદર. જો તમે ઘટાને મારી દેવાની ના પાડો તો હું તમને એક પણ રૂપિયો નહીં આપું, અને જો તમે એને મારા વિશે બધું જ કહી દો તો એ પણ યુઝલેસ છે. કેમ કે મેં ઘટાના બધા જ અકાઉન્ટ ટેમ્પરરી ફ્રીઝ કરાવી દીધા છે. અને હા, એમ પણ મફતમાં કોઈની પાસે કામ કરાવવું મને ગમતું નથી. એટલે ઘટાને ખતમ કરો, 50 લાખ લો અને નવું જીવન ચાલુ કરો. તમારી પાસે માત્ર 2 કલાકનો સમય છે નક્કી કરવા માટે, અને તમારે ખાલી એટલું જ બતાવવાનું છે કે આ એક એક્સિડન્ટ હતું. સિમ્પલ છે, માત્ર 2 કલાક.
અંધારું થશે ને પછી આકાશમાં સ્ટાર્સ દેખાશે. મારું ગામડું, મારું ગામડું, મારું ગામડું, નાનકડું સુંદર એવું મારું ગામડું. એકદમથી બધું જોયેલું હોય ને એવું લાગે છે, કશું નહીં બદલાયું. અને આ મહેક, તને તો કશું યાદ નતું ને? એ ધીરે ધીરે બધી યાદો તાજા થઈ રહી છે, લાઈક અ રીસ્ટાર્ટ. જો અને આ તળાવ દેખાય છે ને, ત્યાંથી અમે છબછબિયા કરીને એની પાછળ ક્યાંક નિશાળ હતી અમારી. અને આ ઝાડ છે ને ઝાડ, આ વાળું, હા, એની નીચે હું અને મારા ભાઈબંધો લખોટીઓ રમતા, લખોટીઓ. અને આટલામાં ક્યાંક નાનકડી એવી દુકાન હતી, ત્યાં અમે રૂપિયાવાળી પેપ્સી પીતા. મોજ જાય ગઈ બધું યાદ કરીને યાર. એ બધું તો સમજ્યા, પણ આમાં તારું ઘર કયું એ યાદ આવ્યું કે નહીં? આવશે બોસ, એ પણ આવશે, તમે ઉતાવળ ના કરો. તમે બંને કેવી રીતે મળ્યા? કોલેજમાં એ જુનિયર હતો. જુનિયર? હા, એટલે પહેલા સિનિયર હતો, પણ એ 2 વર્ષ ફેલ થયેલો. એટલે મેં એને મારી નોટ્સ આપી ને તો એ પાસ થઈ ગયો. ત્યારથી એ મને ગુરુ માનીને બેઠો છે. હા, અને એમાં પણ એને ખબર પડી કે મને પહેલેથી જાસૂસીનો ખાસ એવો શોખ એમ. એટલે ડિટેક્ટિવ વાળી જે ફિલ્મ્સ આવે ને, શેરલોક હોમ્સ, જેમ્સ બોન્ડ, CID, સગન મગન, એ બધું હું જોતો. તો કે તમે ડિટેક્ટિવ તો બનશો જ ને, એટલે એક આસિસ્ટન્ટની જરૂર તો પડવાની જ. તો કે હું રહીશ, ત્યારથી સાથે છે. હાઉ સ્વીટ. બાબુ, આપણે ઘટાબેન ને શોધવાના છે, ભૂલી ના જતો. હા બોસ. બાબલા, તમે આ જ ગામના છો? બાબુ, હા, તને કઈ પૂછી રહ્યા છે મેડમ, જવાબ આપો શ્રુતિજીને. તમે આ જ ગામના છો? હા, પણ ઘણા વર્ષો પછી અહીંયા આવ્યો. કારણ શું? શું નહીં, કેમ? મારા નર્કવાસી દાદા. સોરી, શું એમાં? મર્યા ને વર્ષો થઈ ગયા એમને. તો કોઈ વિધિ કરવા આવ્યા હશો ને? ના, પાન ખવડાવવા. રહેવા દો ને, જેટલું ઓછું જાણશો એટલું જ તમારી હેલ્થ માટે સારું રહેશે. ચાલ હવે કામે લાગ. તું આ બાજુ આટો મારતો હોય. યુ પ્લીઝ, અમે આ બાજુ ચક્કર મારતા આવીએ. હા, તમે તમારા લગાવો તમારા ચક્કર. હા, એટલે ચક્કર મારતા હોય એમ કહું છું. જ્યાં ના જતી હોય તો જોજો, હા, કાંટા ના વાગે ત્યાં બહુ છે. હા, દેખાય છે. વેરી કેરિંગ પર્સન, યુ નો, લાઈક આઈ મિસ જમાઈ. સાચવજો, આપણા બે વચ્ચે પોદોડો છે. તો ક્યાં કશું મળે. એક તો ગાડીના ઠેકાણા, આ રહેવાના ઠેકાણા, અને એક તો આ બોસ ગટાબેન નો કેસ હાથમાં લીધો એટલે મારો કેસ તો સાઈડમાં જ મૂકી દીધો. અને એક તો મને મારું ઘરે યાદ નહીં આવતું યાર. ઘટામાં એમ કઈ હાલતમાં હશે, હું કંઈ કરી પણ નથી શકતી. મેં જ એમને કીધું હતું આ ગામડામાંથી રસ્તો નીકળે છે ત્યાંથી લઈ લો. જો હાઈવે પરથી નીકળી ગયા હોત ને તો અત્યાર સુધીમાં પહોંચી ગયા હોત. એવું તમે ના વિચારશો કે તમારી ભૂલ છે. આ સિચ્યુએશનમાં કોઈ થોડી ને આવું કશું એક્સપેક્ટ સી યુ કમ્પ્લીટ્સ મી એક્સપેક્ટ થોડી ને કરી શકે. ઘણી રિસ્પેક્ટ લાગે છે તમને ઘટાબેન માટે. હા, શી ઇઝ માય આઈડલ. આઈ અડોર હર અ લોટ. લાઈક ટુ બી ઇન્ડિપેન્ડન્ટ, ટુ બિલ્ડ સમથિંગ, હાઉ ટુ બી સ્ટ્રોંગ. સ્ટ્રોંગ તો તમે પણ છો. જુઓ ને, એકલા એમને શોધવા નીકળી પડ્યા છો. તમારી જગ્યાએ બીજું કોઈ હોત તો અત્યાર સુધી ઘેર જતું રહ્યું હોત. બાય ધ વે, આ ગન ક્યારે યુઝ કરવી પડી છે? એકચ્યુઅલી હું અહિંસામાં માનું છું. આઈ રન બ્રેન વેરી ફાસ્ટ, નોટ ગન. એટલે હજુ સુધી વાપરવી નથી પડી. સૈયર મોરી રે આવડાએ તનો. મારા દાદાનું બની ગયો તો. ના, મેં શું કરે? બોલ ને ફટાફટ. દયાનંદ કોણ છે? મારા દાદા.
બની ગયો તો એટલે એમાં એવું છે ને કે એ પૂડથલો શું માંડ્યું છે બધું? હા, મારી સિરિયલ ચાલતી હોય ને ત્યારે મને કોઈ પણ પ્રકારનો અવાજ ના જોઈએ. ચલો નીકળો અહીંયાથી, ચલો. રક્ષા મેડમ? હા, તું કોણ? હું બાબુ. આપણે નિશાળમાં રોલ નતો કર્યો જેમાં હું રાવણ બન્યો તો? તમે ઘરેથી નવું ડાલડા ડબ્બા આલ્યા હતા. હા, ને તું આવ્યો નહોતો. હા, પણ હવે આવ્યો ને. હવે જ નાટક પતી ગયું હશે, હે ને? આ રક્ષા મેડમ છે, અમારા સ્કૂલમાં હિન્દી ભણાવતા, અને એમની ભણાવવાની સ્ટાઇલ એટલે પત્તર ફાડ, જોરદાર. તને હજી પણ યાદ છે? હા, ટોપ થી પણ ટોપ સ્ટુડન્ટ હતો અમારી ક્લાસમાં, અને તોફાની પણ એટલો જ. કેમ છે બેટા તું? બસ જો મેડમ ચાલ્યા કરે. સુખી થા. તારા દાદા વિશે મેં સાંભળ્યું, પણ પછી તો તું દેખાયો જ નહીં સ્કૂલમાં. જવા દો ને મેડમ, એટલે તો નાટકમાં નતો આવ્યો. પણ હવે ડિટેક્ટિવ એજન્સી છે મારી, અને આ છે મારા બોસ ડિટેક્ટિવ દિનેશ. હાય, સુપર સેબી ઉપર કા ડિટેક્ટિવ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ છે શ્રુતિ મેમ, એમનો જ કેસ સોલ્વ કરવામાં લાગેલા છે. આ મેડમ તો આજે સવારે મેં તમને હોટલમાં જોયા હતા, પણ તમે અહીંયા? મારી સાથે જે મેડમ હતા ને, હા, એ કિડનેપ થઈ ગયા છે. શું? એક કામ કરો, મારું ઘર અહીંયા જ છે. મારા ઘરે આવો, બેસીને નિરાંતે વાત કરીએ. હા, આવો આવો આવો. આ બધી વાતોમાં પડવા જવું જ નહોતું મારે. ખગલા, તને કીધું તું કે આની વાતમાં ન આવ. લઈ ડૂબ્યો ને આપણને. મોઢું હજુ બહાર છે. અને વિચારે ને કમલો, શાંત થા તું. શું શાંત થા? સૌથી પહેલા તો આ બેનને અહીંયાથી બહાર કાઢી અને ભાગી જઈએ અહીંયાથી. આ કેસ જ્યાં સુધી ઠંડો ન પડે ત્યાં સુધી ગાયબ થઈ જઈએ. બોલો, મંજૂર છે? ગાયબ થઈ જવું છે એમ? ક્યાં ગાયબ થશો? ગામડે ઘર છે એનું શું? હોટલ ખોલી છે એનું હું કરીશ? ગાયબ થવા માટે, ખાવા પીવા માટે પૈસા છે તમારી પાસે? કેસ ક્યાં સુધીમાં ઠંડો પડશે? એની પેલા પકડાઈ ગયા તો હું કરશું? હું કરશો? એટલે તું કેવા શું માંગે છે? મારી નાખ્યા બેનને? કમલા, પાનમાન પડાય નહીં. તું બોલે તું? અરે એક ચબાટ પાડને એટલે બધી બુદ્ધિ આવે એનામાં. હગી થાય તમારી? એક દિવસ મળ્યા ને હમદર્દી આવી ગઈ. હમદર્દી નહીં, અને માણસાઈ કહેવાય. 50 લાખ મોટી રકમ કહેવાય. હું કઈ મૂર્ખો નથી. મને ખબર છે આ ખોટું કામ છે, અને પેલા મિહિરે આપણને ક્યાંય નહીં મૂક્યા, મજબૂર કરી દીધા છે આપણને. પૈસા નહીં લેવાના અને જેલમાં જવાનું. મૂર્ખાઈ ના કહેવાય આને? તારી લાલચને મૂર્ખામીનું નામ ના આપ. સમજવાનો પ્રયત્ન કર ગોટિયા. આપણે એના માટે કોઈને મારી ના નાખવાના હોય. તારી બેનના લગ્ન નહીં કરાવવાના? પૈસા ક્યાંથી લાવીશ? અને તું ભૂલી ગયો બસ તક હટર તારા? ગાડી લેવી છે, શહેરમાં જવું છે, ગામડામાં નહીં રોકાવતા રે. ગામડામાં રહીને મરી જશો. આપણે નહીં માર્યો તો પેલો મારી નાખશે. આગ લાગી છે ને તો કૂદવું પડશે. સમજો? હું મીરને ફોન કરું છું. મીરભાઈ, અમે તૈયાર છીએ. તમે રૂપિયા તૈયાર રાખજો ખાલી. થઈ ગયો તમારો દીકરો કે પતિ તમારો કાસા નોવા નીકળો?
ઓછી ફીસ લઈશું અમે અને એકદમ ઓછો ટાઈમ. ખાલી WhatsApp કરો અમને, નો ફેસ ટાઈમ. ડિટેક્ટિવ દિનેશ. અને બાબુ, ડિટેક્ટિવ દિનેશ. ને બાબુ, ડિટેક્ટિવ દિનેશ. ને બાબુ, ને અરે બાબુ. વાહ, બહુ સરસ વિડિયો બનાવ્યો છે હા. મારો સ્ટુડન્ટ આવા મોટા મોટા કેસ હેન્ડલ કરશે આવી તો મને આશા જ નહોતી. મને આશા નથી, બસ તમારા આશીર્વાદ. સુખી થા. આપણે પ્લીઝ ઘટા મેમને શોધવામાં ફોકસ રાખીએ. યા ઓફકોર્સ. આ 3 બુડથલો આવું કરશે આવું તો મેં સપને વિચાર્યું નહોતું. હું ઘણા સમયથી ઓળખું છું એ લોકોને. નાના મોટા ચોરીના કામ કરતા. એ બી આ પેલા કમલાના બા મરી ગયા ને પછી બંધ કરી દીધેલી. આમ કામના કાચા પણ મનના સારા હો. એ ઘટાબેન ને ક્યાં લઈ ગયા છે એમનો તમને કોઈ આઈડિયા ખરો? ગામ તો જંગલ જેવું છે. આવામાં એમને ક્યાં લઈને ગયા હશે એ કહેવું જરા મુશ્કેલ છે. રક્ષા મેમ, હા તમને વાંધો ના હોય તો અમે અહીંયા થોડોક આરામ કરી લઈએ. એમ પણ રાત થઈ ગઈ છે તો અંધારું થઈ ગયું છે, કોઈ મળશે નહીં આપણને. શું કેવું બોસ? બાબુ બેટા દીકરો છે તું મારો. આ તારું જ ઘર છે. જા અંદર જઈને ગોજરા લેતો આય. થેન્ક યુ મેડમ. તમારા માટે એક જ વસ્તુ લાવો ને. એક જ હોય ને બધા માટે. હા. કાલે અજવાળું થતા નીકળી જઈશું. સવારે વહેલા આરામ કરી લો. અને હા, અંદર જવાની કોઈ જરૂર નથી. સૂઈ જાઓ. કમલા, તારી બાને આપણે શું વચન આપેલું કે હવેથી કાંઈ ખોટા કામ નહીં કરીએ, મહેનતથી ઇજ્જતના પૈસા કમાઈશું. હા, આપું. થેન્ક યુ ભાઈ. મીરે શું કીધું? મીર તમારા બહુ સારા મિત્ર હતા. એટલે હજુ પણ છે જ. ના બેન, આવા મિત્રો કરતા તો દુશ્મન સારા. આવું કેમ કહો છો તમે? એને પૈસા આપવાની ના પાડી. તમને જેટલી ઓછી ખબર હોય ને એટલું જ તમારા માટે સારું છે. સાંભળો ને, તમે કિડનેપર જેવા નથી લાગતા. યુ ગાઈસ સીમ લાઈક ગુડ પીપલ, યુ નો. મને લાગે છે કે તમે બહુ સારા માણસો છો. તમે મારી પ્લીઝ મદદ કરો ને, મને છોડો ને. તમને જેટલા પૈસા જોઈતા હશે હું આપીશ, આઈ પ્રોમિસ. પણ મને ખાલી જવા દો ને પ્લીઝ, મને છોડો ને. એ શક્ય નથી બેન. પણ કેમ? તમારા પાર્ટનર તો કહેવાય પણ નહીં. હવે મીરે બધા એકાઉન્ટ બંધ કરી દીધા છે. વોટ? કરવા શું માંગે છે? તમારી શું વાત થઈ એની સાથે? મીરે શું કીધું? મને પ્લીઝ કોને, પ્લીઝ મને કોને? ભાઈ મારી સાથે કરવાના શું છો એ તો કહો મને પ્લીઝ. હું તમને કહું છું આપણે
બીજો રસ્તો શોધી શકીશું. પ્લીઝ મને ખાલી જવા દો ને, પ્લીઝ આ ખોલો ને, સોરી પ્લીઝ. સોરી. શું થયું ભાઈ? શું થયું? એને શું કીધું? ખગા પેટ્રોલ નો બાટલો લેતો આય. કમલા બાબલા મારી પાનની પેટી. મારી પાનની પેટી. મારી પાનની પેટી. મારી પાનની પેટી. મારી પાનની પેટી ક્યાં છે? બાબલા મારી પાનની પેટી ક્યાં છે? ઉજાના ડોહા અડધી રાતે ગામમાં પાન ના બોલો. તારી ડોહા તું વધારે પર્સનલ થાય. મારું ગામડું ક્યાં જાય લે? મારું ગામડું. બાબલા અરે શું થયું? Don't worry, Raksha ma'am. I am professional detective. It's my everyday job. At night also. Let's go, Shrutiજી. હા ચલો. તમે સાંભળો. એટલે બાબુભાઈને જ્યારે માથામાં વાગે છે ત્યારે એ દયાનંદ બની જાય છે. Exactly. Grandfather in Babu out. Babu in grandfather out. In out. In out. હા અને આ દયાનંદને જ્યાં સુધી પાન નહીં ખવડાવો ત્યાં સુધી એ નહીં જાય. મારું ઘર. મારે ઘરે જવું છે. તમારી લાઈફ તો કેટલી એક્સાઇટિંગ છે. આ બધી વસ્તુમાં છે ને તમે ઘટા મેમને શોધવાનું ભૂલી નહીં જતા. ના ના ડોન્ટ યુ વરી. થેન્ક ધ વેરી હાર્ડ. મારી જોડે રહીને તમારું ઇંગ્લિશ કેટલું સુધરી ગયું.
ચાલ ચાલ ચાલ. એ કમલા, હા મેં સાંભળ્યું અહીંયા તો કોક દાદાનું ભૂત થાય. અમને અહીંયા શું કામ લાવ્યો છો કમલા? અહીંયા તો કોઈ આવતું જતું પણ નથી. એટલે જ અહીંયા આયા છે. અહીંયા કોઈ નહીં આવતું. ખગલા, હા, તું પગ પકડ. ગોટિયા, તું હાથ પકડ. ખગલા, પેટ્રોલ છાંટ. ગોટિયા, પેટ્રોલ છાંટ. બધા કામ મારે જ. પકડ. ઢાંકણું પકડ. ખસ. માચીસ લાય. ગોટિયા હળગાય ને. કોઈના જીવ લેતા બીક નથી લાગતી. આગ લગાવતા શું બીક લાગે? સળગાવ. ખગા, શું કરો છો યાર? હવે શું કર્યું? હું જે કહું એ માની લેવાનું. એલા પણ રડે શું કામ? ક્યારેક તો પોતાની બુદ્ધિ વાપરો યાર. અચાનક પણ તને શું થઈ ગયું? આવી રીતે કોઈ ના મરે યાર. તારો તો પ્લાન હતો. અરે તો પ્લાન નો વિરોધ કરવો તો ડફોર કરે છે. તું માને નહીં તો થોડો જોરથી કરવો તો. અરે યાર, તમે મને રડી રહ્યા છો ને? મને રડવું આવ્યું યાર. તું આપણા 50 લાખ નહીં જોઈતા. નહીં પછી શું આપણે જેલમાં જઈશું? મને નહીં ખબર. જે તો હોય થાય. જે તો હોય થાય. પણ સાચું કહું, મારા કોઈના મરણનું કારણ નહીં બનવું. મારે કોઈના મરણનું કારણ નથી બનવું. ના, મારે નહીં બનવું. કમલા, હવે શું કરીએ? પેલા બેને બહાર કાઢીએ. એમને ઘેર મોકલી દઈએ. નહીં કરું બાપા.
નહીં કરવું. હાલ કમલા ઊભો થા. હાલ કમલા. હાલ કમલા. મારું ઘર, મારું ઘર, મારું ઘર, મારું ઘર. મારા ઘરમાં કોણ ઘૂસે? મારા ઘરે? મારું ઘર, મારું ઘર, મારું ઘર, મારું ઘર, મારું ઘર, મારા ઘરે પહોંચી ગયો. મારા ઘરે. સોડી, એ સોડી, મારા ઘરમાં કેમ સુધી બહાર નીકળ? એ હાલ વેતી નહીં થા. અહીંયા તો આવ્યો તો બાબુ, ક્યાં ગયો? ખબર નહીં. કિડનેપર્સ. હા એ જ છે. તમે અહીંથી જાઓ, હું અહીંથી જઈશ. ઓકે. किसी ने मिलने की कोशिश की. અરે બોલ બાવળી નું ખેતર છે. અરે બાબુ ઉભો રહે ને તું યાર. તું કોઈ હાય તારી. આ ગોજા. क्या? Fire! Don't worry, everything is in my hand. ऊपर आओ. મને તો જવા દો, મેં ખાલી મોઢું તો મારી દો. યાર ઘરમાં બારીઓ જ છે, દરવાજા જ નહીં કોઈ. હું જાઉં છું. श्रुतिजी, બોસ આપણે ક્યાં છીએ? छोड़ी दे श्रुतिजी. બોસ ઓ બેન, બેન ઉભા થાવ બેન. આ શું કરે તું? શ્રુતિજીને કઈ પણ થાય છે તો હમણાં જોવા તો બાકી એની સાથે સારું કહી દઉં છું. છોડે ને. છોડે ને. મારી નકલી બંદૂક છે. લોકોને બીવડાવા રાખેલી ખાલી. બંદૂક નકલી છે? 2 વર્ષથી લે બંદૂક ના કારણે તો હું તને કઈ બોલતો નતો. તું તો જબરો અંધારામાં રાખેલી આ મને. આ મોટામાંથી વાત છે નહીં આવે. અરે બેન, બેન ઉભી થા. ઉઠ બેન, ઉઠ બેન. અરે બેન, બહાર જઈને શાંતિથી મારી લાગતી આગ લાગી છે. બોસ આ તો પધર્યું. બોસ અમે તો બચી ગયા.
પોલીસને જાણ કરી દીધી છે. શું કરવું છે હવે આ લોકોનું? બળતા ઘરમાં નાખી દો. અરે બેન, અમે તમારો જીવ બચાવ્યો છે. જીવ જોખમમાં પણ તમે જ આ નાખેલો. તો જેલમાં પણ નાખી દો. અરે સાહેબ મારી વાત સાંભળો. હજી કુંવાર હજી લગ્ન કરવાના બાકી છે. હજુ હમણાં જ લખતા વાંચતા આવડ્યું, ત્યાં યુટ્યુબ નહીં આવે. હા બેન, નાની ભૂલ થઈ ગઈ અમારી. પેલા મીરબેના કારણે ભેરવાઈ ગયા અમે બાકી. નાની ખાસી મોટી હતી, ખાસી મોટી હતી. બેન, જવા દો, અમે ક્યારે નહીં કરીએ પ્લીઝ. સારું, જવા દો આ લોકોને. મારે આ લોકોથી કોઈ લેવા દેવા નથી. આપણે જેલમાં લઈ જઈને ખંખેરવાય નહીં. મેલી દીધું સામને તો મેલો ને તમે. કોને ભાઈ? મારા સ્ટોરીના વિલન આ લોકો નથી. જવા દો આ લોકોને. નીકળો. જવા દે બાબુ, છોડ દે. જઈએ. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ મેડમ. હાલો તમારો ફોન, ખાલી ચાર્જિંગ નહીં. હા, નજર રહેશે હો મારી તમારી ઉપર. તો ચાવી કોની ઉપર કમ્પ્લેન કરશો? મીર, યસ. તમારો ફોન. હા, થેન્ક યુ. પોલીસ આવતા જશે, એ તમારી ગાડી રિપેર કરાવી દેશે અને તમને ઘરે પણ મૂકી જશે. પોલીસ આવે ત્યારે તમે ખાલી એટલું કહેશો કે આ કેસ સોલ્વ કરવામાં ડિટેક્ટિવ દિનેશે ઘણી મદદ કરી છે. બાબુ ઓલસો. થેન્ક યુ. જઈએ શ્રુતિ. થેન્ક યુ. હાય, સોરી બંદૂક સાથે જે થયું. ઇટ્સ ઓકે. તમને ડિટેક્ટિવ બનવામાં તમારી ગન, કોટ કે સિગરેટ કામ નહીં આવે. તમારી બુદ્ધિ અને હિંમત જ કામ લાગશે. થેન્ક યુ ફોર અન્ડરસ્ટેન્ડિંગ શ્રુતિજી. એકચ્યુઅલી આપણે જે કેસ જે અમે સોલ્વ કર્યો એના માટે કેસ સ્ટડીને એવું બનાવવું પડી ગયું ને, તો બધું શું એમાં ડિટેલ એમાં ઇન્ક્લુડેડ હોય. તો આપણે રૂબરૂ મળીને ડિસ્કશન અમારે આગળ મોકલવાનું હોય તો તમારો નંબર આમાં નાખી દો ને, તો આપણે મળીને શું ફોર્માલિટીઝ એન્ડ ઓલ યુ નો સમટાઈમ્સ વી હેંગ આઉટ. બાય, સ્ટે ઇન ટચ. યસ, પેલો કેસ સોલ્વ બાબુ. એ આપણો સાચો કેસ સોલ્વ. અરે આપણો પહેલો પ્રેમ સોલ્વ. અરે કેસ સોલ્વ. આજ તારું ઘર હતું? હા, એટલે જ દાદા આપણને અહીંયા લાયા હતા. પણ ઘર હતું, હવે ઘર બળી ગયું છે. બાબુ તે કીધેલું કે તે ક્યાંક ખોદીને પાનની પેટી સંતાડેલી. હા, ઘરમાં તો ટાઇલ્સ હતી અને ટાઇલ્સ નહોતી એ ભાગની જમીન કઠણ હતી. 10 વર્ષનો છોકરો આ જમીન ના ખોદી શકે. પોચી જમીન હોવી જોઈએ. હા, બરાબર છે, બરાબર છે. કમ્પ્લેટ જઈ રહ્યું છે બોસ. પોચી જમીન એક વૃક્ષની આજુબાજુ હોવી જોઈએ, પણ ઘરમાં તો ક્યાંય વૃક્ષ કે કોઈ છોડ નહોતા. એટલે બાબુ તે ઘરની અંદર પાનની પેટી નહીં, ઘરની બહાર સંતાડેલી. પણ ક્યાં? મળશે. Keep trying hard. હા બોસ. Yes, yes. Find it like a kid. એકદમ. ખોદ, ખોદ, ખોદ. મળ્યું? મળી ગયું બોસ. આવું ચીમડાઈ જેલું પાન ખાઈશ લ્યા? હું નહીં ખાઉં, પણ દયાનંદ તો ખાશે ને. એક કામ કરીએ બોસ, તમે મને ટપલી મારો અને જેવા દાદા આવે એટલે આ પાનની પેટી થમાઈ દેજો. ડન, આઈ એમ રેડી. રેડી આઈ એમ. ચલ. ક્યારે મારું? મારો. આયા આયા. અલે તારા ડોહાતા ને ખબર. પ્લાન બી, પ્લાન બી. એકવાર હજી ટ્રાય કરી હો. તમે છે ને એક્ઝેક્ટ અહીંયા મારો મને, અને 1, 2 અને 3 બોલો ને પછી જ મારજો. આઈ એમ રેડી. ખ્યાલ આવી ગયો ને? આવી ગયો. 1. I come only then you want.
મારી પાનની પેટી, મારી પાનની પેટી, આ રહી તારી પાનની પેટી. લે ડોહા મગજ ખાઈ ગયો હારો. પાનની પેટી લે, ઘાલતા ડાચામાં. પાનની પેટી, મારી પાનની હા હા પેટી. તારી ભાઈ. મારી પાનની પેટી. પાનની પેટી, મારું પાન, મારું પાન, મારું બનાવેલું પાન. તારી ખાન. દાદા ગયા? હા એવું લાગે તો છે. આ ફેર બાબુ બનવા માટે તાર માર ના ખાવો પડ્યો. હા, શાંતિ થઈ. બરાબર? ઓલ સોલ શોર્ટ. ચાલ ચાલ, તાર વેર. બહુ ગંદુ હતું. હા, તારથી વધારે નહીં. સૌરાષ્ટ્ર સ્નેકના માલિક મિહિર દેસાઈને તેમની પાર્ટનરની હત્યાના પ્રયાસ આરોપે થઈ જેલ. હે? ગાડી? અરે ઘરે ગયો? આપણે ક્યાં ઘરાકી હોય છે? વાહ. કમલેશ ખગેશ ગૌતમ, હા. આ તમારા માટે. ઓય 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 ઓય, બે પાછળ લીધા, મને જોઈતી. આ કેમ મૂકી ગયો? બોમ્બ નહીં હોય ને? હા, આપણી પાછળ બોમ્બ જેટલા ખર્ચા કરે કોઈ? લે કમલા, ખોલ. અંદર જો કઈક લખ્યું છે કાગળમાં. લાય હું વાંચું. કલાક કરે. વાંચ વાંચ ફટાફટ વાંચ. આ બેગમાં 5 લાખ રૂપિયા છે. તમારી લોન પૂરી ચૂકવાઈ જશે. તમે જે પણ કર્યું હતું એ તદ્દન ખોટું હતું, પણ તમારા મનમાં એક ભોળાઈ છે. એન્ડ આઈ બિલીવ દેટ એવરીવન ડિઝર્વ્સ અ સેકન્ડ ચાન્સ. એટલે આ પૈસા અને મિહિરની સાચી નિયત બહાર પાડવા માટે થેન્ક યુ. એક વાત યાદ રાખજો, પૈસા લોકોને બનાવી શકે છે અને તોડી પણ શકે છે. આઈ હોપ કે તમે આનો સારો યુઝ કરશો. આ ઓપોર્ચ્યુનિટીને વેસ્ટ ના કરતા. ઘટા.